રામ રામ સીતારામ। જો ભાઈ લેજર લેવલ કર્યા પછી આપણી વાડીમાં જીપીએસ થી સાર નાખ્યા, જીપીએસ થી બાંધણું કર્યું ને જીપીએસ થી વાવણી કરી અને અટાણે આપણી વાડીમાં માંડવી વાવ્યા પછી આ છઠ્ઠો દી છે અને માંડવી બધી ઉજેર જોરદાર થેગો। અને જો આ છે આપણું વાવેતર માંડવીનું, એટલે કે મગફળી। આપણા ખેતરમાં મગફળીનું જબરું વાવેતર લેજર લેવલ કર્યા પછી અને આ બાજુ અમારે બાલુભાઈ ને પૂગે આજ ના સાહ કર્યા છે જીપીએસ એમ આપણે બે લેવું છે હે જીપીએસ લેવું છે એમાં હાલ જ ના સાહ તાજો સીધો। તો જો ભાઈ બાલુભાઈ ને કહેવાનું છે કે સાહ ખોપ સીધા હે આ જીપીએસ થી ખરેખર બહુ મજા આવે અને ખરેખર જીપીએસ થી વાવીએ તો પાછું હાથી આંકવામાં પણ આપણે બહુ ફાયદો થાય। જીપીએસ થી પાછું હાથી હાલે કે નહીં? જોજે તું માંડવી જોજે બરોબર છે કે કી છે કામ આ પાસ તાજો આ રેવર કર્યો છે હે આ સાહ તાજો હા બોલ્યો ભાઈ તમે કી હો જીપીએસ નો તો રાતમાં ઓર્ડર દેતી હે કા અમાર થાય તો જીપીએસ આઈ હે ખેતર માં કાલે માં કામ દુબળો કા કરે છે જીપીએસ લેવું હોય તો જે બાલુનું કહેવાનું છે કે ખરેખર જીપીએસ તો જોઈએ ખરેખર રિયલી જો આ વાવેતર આપણે માંડવીનું કર્યું અને તમને બતાડીએ હાવ નજીકથી એકદમ। જો હાર્યું ધરાઈ ગયું, આજની તારીખમાં છઠ્ઠો દી હે અને હાર્યું ધરાઈ ગયું। આ બાજુનું વાવેતર થોડુંક પાછતરું છે। કાલે મૂળ નું તો દેખાતી માંડવી રાતમાં હાવ લે ખેતર લીલકાઈ ગયું, હવે ઉઠે જેવું તો ખેતર આખું લીલકાઈ ગયું। હજી બે દીમાં તો હાવ હાર્યું ધરી જાય, આખું ખેતર લીલકાઈ જાય મૂળ। આ છે આપણી વાડીનું વાવેતર મગફળીનું અને બાલુનું કહેવાનું છે કે ભાઈ નાના ઉજેર સારો થયો કમ્પ્લીટ કે નહીં? કમ્પ્લીટ કઈ ઘટે નહીં ને? એમાં સાહમાં કઈ ઘટે જ નહીં। હે? જીપીએસ લઈ જ લે ના રે ના હાર્દિક ને અમે ભાંગી નાખ્યું બાકી જીપીએસ તો લેવું। તમારી હાંકણી એવી રહી ને ભાઈ હે હાવ નકરી ધબધબાટી જ બોલાવતા હોય બે ટ્રેક્ટર ધીરું હાલવું જ ન જોઈએ કોઈ દી, હે ટ્રેક્ટર ફૂલ જ હાલવું જોઈએ। તો આપણે જીપીએસ લઈ લઈએ ને ઓલી વાડીઓ જે આખી બાકી હે ને આપણી કે ના સાહ ને ખાતર ને અને હકીકતથી અમારે આજે બીજી વાડીનું થોડુંક કામ બાકી છે, ખાતર ભરવાનું ના ને તેન અને એક બે દીમાં લગભગ ઈ પણ કામ ચાલુ કરવાનું છે હજી બીજી વાડીમાં। પણ આ વાડી લીલકાઈ ગઈ એટલે અટાણે આ વાડી એ માનો ને કે હાવ નીકળી મોજ જ આવે, કારણ કે માંડવીનું વાવેતર વરસાદ થયા પછી શરૂઆત થાય પણ પાણીનો અમારે મેળ પડે જાય ડીમમાંથી ને આ ને તેન એટલે આ વાવેતર કરી દીધું બધું 40-45 વીઘાનું વાવેતર છે મગફળીનું અને આ બાજુ ઉગતી આવે અને આ છે જીપીએસ થી સાહ સીધા કે જે તમે જોવે શકો। જો કોલી શોટ હા હો માંડવીને ઉજી રહ્યા છે અને માંડવીનો ઉજેર આ બાજુનું વાવેતર છઠ્ઠો દી છે, આ બાજુ ભાગ પડે જાય કારણ કે ત્યાં પાંચમો દી એટલે હજે માંડવી જરૂર આ જરા થોડી થોડી દેખાવાની ચાલુ થઈ, જો કે બહુ હજી નથી દેખાતી પણ એક બે દીમાં દેખાઈ જાય। તારું કામ કહેવાનું બાલું કે નહીં? બે દી રેડી બધી દેખાય। હે બાલુનું કહેવાનું હોય કે બે દીમાં રેડી દેખાઈ જાય ટોટલ માંડવી આપણી વાડીમાં। બાલુભાઈ ની ઓરવણો હાલે તા એક અમારે કાલે માં બે દિન વાવેતર કરી દેવું। કેટલી મોટરું હાલે? ત્રણ 3? ઓહ તો ધબધબાટી ફાટે। હા આમાં માંડવી એ કાલે દેખાવાની શરૂઆત થાય આગમના ભાગની અંદર અને તમારે માંડવી ઉગે ગઈ હોય, ખેતર લીલકાઈ ગયું હોય આપણી જેમ તો કોમેન્ટમાં જણાવજો અથવા તો ફોટો એડ કરીને નાખજો એટલે ખબર પડે કે કેટલાક ખેડૂને માંડવી ઓરવેલ ટૂંકમાં ઉગે ગઈ, ઉગાવો સારો થયો કે નહીં, એના વિડીયો કે ફોટો એડ કરજો તો ખબર પડે કે ગામો ગામ
કેવું પાણી ટૂંકમાં પાણીવાળી કેવી જમીન છે, કેવા પાણી છે, તમારે ડીમનું પાણી લાગે, વાયુનું પાણી લાગે. અમારે તો ડીમનું લાગે ને વાયુમાંય લાગે, કારણ કે અમારે વાયુમાંય ઘણું પાણી છે. આપણે આ બાલુભાઈની ના વાયુમાન બોરમાન ત્રણ મોટું હાલે. હે ભગવાન દયા હે આ પાણી ના આપણે. અને ખરેખર ઈ વાત 100%. બાલુભાઈની ની કે બોરમાંય નતું પડતું. જણી નાઈ મોટર કે બોરમાંય રાત ની મોટર હાલે. 3 મોટર હાલે કે ઓરવે જાવ. બોરમાં કન્ટિન્યુ હાલે બાલુ? કન્ટેનર હે કન્ટેનર કેટલાની મોટર હાલે? અને જો કોઈની રાવણા ખાવા હોય તો રાવણામાં રાવણું આવે પીડ્યું, ઓહો એની તો કામ પછી વાત કરવી. આ તમે જોવો ઢાઈગલ્યો હાવ હો, લૂંબુ ને ઝૂંબુ દ્રાક્ષના જી જો આખો રાવણો હાવ ઘે ઘૂર તી ઉતાર્યા કે હાવ રો એવડે હે મોટા મોટા. આખો જબલો આ બેઠા બેઠા ભરી લીધું. ના રે ના, હા તો જો આખું જબલું ભરાઈ ગયું અને કારા ટેબા. બેઠા બેઠા બાકી તો નકા આમાં ઘા કઈ ઉતારવા વાળા ઓસા પડે હે, જેટલે ઉતારે એટલે ઓસા. આ હેઠા જો ને મે ઓલાયો રામડો હતી. આ જોવો તમે હેઠે જજા કને આવી ગઈ. એ નાના નાના બહુ જાજા ખેરજે માં જો ફટાફટી પડે. ખરેખર અવારના વરસમાં રાવણો આવે પીડ્યો, આ ખતરનાક વાતું જવા દ્યો. અને કારા ટેબા હાવ જો. કિલા કિલા લંગુ હે. આ બાજુ એટલી ઓહો નકા હા કિલા કિલા લંગુ. ના રે ના. હા જો અને તમારે ખાવા હોય તો બોલો, મોકલાવીએ અમે. આ હેઠા છે ને આવો રાવણો આવ્યો હોય ને, એટલું રાવણું પહેલી વાર જોયું ખરેખર આપણે. હે જો લ્યો લુંબુ તો જો. અરે ભાઈ લાય પકડે મૂકે દે હેઠી એને ઘા ન કરાય, ન કઈ એમાં નુકસાની થઈ જાય. જો આ રાવણો હેઠું પાથરું તી પણ હે હેઠું પાથરું ને. આપણી વાડી ગાર કાઢવાનું થાય, સરખી આવે ગઈ ટ્રેક્ટરમાં ભરાઈને. જો બગડાટી બોલાવવાની છે વાયુમાં, તો આ છે સરખી. આજ જ માંડવાની થાય ને આજ જ ગાર કાઢવાનો થાય. આપણી વાયુની અંદર 110 ફૂટ વાયુ છે. માટીયુલ લાલા સાઈડ આપતે નકો ડે જાહે. આ લાલા ભરી આવ્યા. લાલા નિવેશ કરવા. આ એક ફરા મેલી છે. લેજર લેવલ કર્યા પછી વાડી માંડવી ને બધું ઉગે ગયું અને કમ્પ્લીટ થઈ ગયું. મગફળીનું કામ વાવેતર થઈ ગયું ને નવર્યા હે તો વાયુમાંથી ગાર કાઢી નાખીએ. વાયુ થઈ જાય ચોખ્ખી અને ફિટિંગ કરવાનું થાય હટાણે કે નહીં. જીવન વાડી પૂરું થઈ ગયું. જીવન વાડી કમ્પ્લીટ હો. સીધી હા. જે એ પાછો મેની તૈયારી આ થવા માંડી ગયો. આજ વાતાવરણમાં ઘણો ફેર પડે ગયો.
આતા ઝટઝટ સરખી કરીને તમે બહાર કાઢી દો ને કાંઈ વાતાવરણ બદલી ગયું વરસાદ ભલે ને પડી રહે અહીંયા વરસાદ આવી તો પડી રહી તો આપણી વાય તરત ભરાઈ જાય ભલે ને ભરાઈ જાય સરખી નહીં પડે આ છે આપણી વાવ મોટર હાલે પાણી ઘણું ભર્યું ટ્રેક્ટર ને ઉલારે ધીમે ધીમે માર માર જરાક હા, એ માર આસ્તે આસ્તે હાલો થાંભલો લઈ લ્યો ભાઈ બધાય ખાડો કરવો હોય તો ખાડો કરી નાખો અને લાલો હે વા ટોલીમાં શેરિયા ઠલવે ભરે નીવા આવે લાલા ઠલે થયો ટોલી ભરી લીધી લાલે આખી ને આ તો નીવા શેરિયા ખીસા ખીસ છે અને હાર્દિકમાં સિક્યુરિટીમાં હે એ હેઠું ઉતારો ને ખેંચો ઉપર ઈ કરે હાર્દિક અને જ્યાં શેરિયા શિકાય ભરાઈને આવે ચલો ચલ અને આજે આ લાલો ઠલવા માંડ્યો ઢોલિયું વાળ આખી આપણી ચોખ્ખી સણદ કરી નાખવાની રૂપાની અને માટીયું જે આમાં અંધાર પોટ પડે વાયમાં તોરિયું ઉઠતું ને તો જાણે અને નાથો આમાં ઉતર્યો ભેરો પણ આમાં ઉઠતું ને જ કોઈ ક્યાંથી મેજવો हार्दिक इनके क्या आतो ही के सरखी बार आता है जापान से आई गई के क्या है ऑपरेटर दीवाना सरकीनो का मारो हाँ लाला तारू का काम है फेरिया भरे ढलवानी शिकार भरेली दिन डाली અને વાઈમાં હે ને પાણી એવું ને એવું ભરાઈ જાય મોટરું બે ચાલુ રાખ્યું પણ પાણી ડોરું થઈ જાય મોટરુંમાં એટલે હાવ કદરા જેવું પાણી નીકળે પાણી ઓછું કાઢે વારાફરતું બે ચાલુ કરીએ તા થઈ लाला तारू काव काम है आ ना काम करा तू शेरिया पकड़े पकड़े ढलवा लालो आखो टेले टोली भर ली थी बिचारे काम
જોડે લાલા હાર્દિક તું લઈ જાય લાલાની આપણે રોજીવાળું જોયું ને તો તો આ તને ગામે રોજી વાળું છે નવા ગામ રોજીવાળું નામ ન દોડે નામ રોજીવાળું જામ રોજી વાળા વાસુ તો આ કા લાલા તારું કા કેવાનું ગા જોડે રાણા રોજી વાળા અતિ તું કામ કરે ના અતાણ કરો આ બધાને અલગ અલગ કામ પડે અમારા હાર્દિક ઓપરેટર છે મોટો સાહેબ એ આમ બે ખુરશી નાખીને બેઠો કેસો પેપડા એવા પાકે ભીડ્યા એ કઈ નાખે રે આમાં ફૂટ માથે હે ભાઈ એમાંથી આવે શેરિયા ભરાય ભરાય આજે કેટલાક માટીઓ હે અંદર અંદર કેટલાક માટીઓ હે આ ભાઈ માં ચોખા કરે